કેમ છો મિત્રો? સૌને મારા જય માતાજી. હું નિશા બાખેર મારી YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહેલા છીએ શ્રીમદ ભગવદ ગીતાનો બીજો અધ્યાય, જેનું નામ છે સાંખ્ય યોગ. અને આજે આપણે જોવાના છે શ્લોક નંબર 21 થી 25. જો ફ્રેન્ડ્સ, તમે મારી YouTube ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો જોઈએ હવે આપણે શ્લોક નંબર 21. વેદા વિનાશીનમ નિત્યમ વ્યયેનમ જમવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિ કમ. પાર્થિવ શરીરને રથ બનાવીને લક્ષ્ય પર અચૂક નિશાન તાકવાવાળા પુત્ર અર્જુન, જે પુરુષ આ આત્માને નાશ રહિત, નિત્ય અજન્મા અને અવ્યક્ત જાણે છે, તે પુરુષ કેવી રીતે કોઈને મરાવી શકે અને કઈ રીતે કોઈને મારી શકે? અવિનાશીનો વિનાશ અસંભવ છે. અજન્મા જન્મ નથી લેતો, માટે શરીર માટે શોક ન કરવો જોઈએ. આને જ ઉદાહરણથી સ્પષ્ટ કરે છે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ શ્લોક નંબર 22. વાસંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો અપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યની સંયાતિ નવાની દેહી. જેમ મનુષ્ય જીર્ણાની વાસાંસી એટલે કે જીર્ણ શીર્ણ જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, ઠીક તે જ પ્રકારે આ જીવાત્માઓ જૂના શરીરોને ત્યાગીને બીજા નવા શરીરો ધારણ કરે છે. જો જીર્ણ થયા પછી જ નવા શરીરને ધારણ કરાય છે, તો શિશુ કેમ મરી જાય છે? આ વસ્ત્ર તો હજુ વિકસિત થવું જોઈએ. વસ્તુતઃ આ શરીર સંસ્કારો પર આધારિત છે. જ્યારે સંસ્કાર જીર્ણ થઈ જાય છે, ત્યારે શરીર છૂટી જાય છે. જો સંસ્કાર 2 દિવસના છે, તો બીજા જ દિવસે શરીર જીર્ણ થઈ ગયું છે. એના પછી મનુષ્ય એક શ્વાસ પણ વધુ જીવી ના શકે. સંસ્કાર જ શરીર છે. આત્મા સંસ્કાર પ્રમાણે જ નવું શરીર ધારણ કરે છે. અર્થાત તે પુરુષ ચોક્કસ સંકલ્પમય છે. આ લોકમાં પુરુષ જેવો નિશ્ચયવાળો હોય છે, તેવો જ અહીંથી મૃત્યુ પામ્યા પછી થાય છે. પોતાના સંકલ્પથી બનાવાયેલ શરીરમાં જ પુરુષ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે મૃત્યુ શરીરનું પરિવર્તન માત્ર કરે છે, આત્મા નથી મરતો. ફરીથી આત્માની અજર અમરતા પર ભાર મૂકે છે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ શ્લોક નંબર 23. નેનમ છિદંતિ શસ્ત્રાણિ નેનમ દહતિ પાવક ન ચેનમ ક્લેદ્યત્યાપો ન શોષયતિ મારુત. અર્જુન, આ આત્માને શસ્ત્રાથી કાપી શકાતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ તેને સૂકવી શકતો નથી. ચાલો હવે આગળ જોઈએ શ્લોક નંબર 24. અછેદ્યો અયમ દાહ્યો અયમ ક્લેગો અશોષેવ ચ નિત્ય સર્વગત સ્થાણુ રચલો અયમ સનાતન. આ આત્મા અછેદ્ય છે, એને છેદી ના શકાય. આ અદાહ્ય છે, એને બાળી ના શકાય. આ અક્લેદ્ય છે, તેને ભીંજવી ના શકાય. આકાશ તેને પોતાનામાં સમાવી લઈ શકતું નથી. આત્મા નિસંદેહ અશોષ્ય, સર્વવ્યાપક, અચલ, સ્થિર અને સનાતન છે. અર્જુને કહ્યું હતું કે કુલ ધર્મ સનાતન છે. આવું યુદ્ધ કરવાથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. પરંતુ શ્રી કૃષ્ણે આને અજ્ઞાન ગણ્યું અને આત્માને સનાતન કહ્યું. તમે કોણ છો? સનાતન ધર્મના અનુયાયી. તો સનાતન કોણ છે? આત્મા. જો તમે આત્મા પર્યંતના અંતરને કાપવા માટે વિધિ વિશેષથી અજ્ઞાન છો, તો તમે સનાતન ધર્મ નથી જાણતા. આનું માથું પરિણામ ભારતે ભોગવવું પડ્યું છે. મધ્યયુગમાં ભારતમાં બહારથી આવનારા મુસલમાનો ફક્ત 12,000 હતા. આજે 28 કરોડ છે. 12,000 થી વધીને તે લાખો થઈ જાય, પરંતુ આ તો 28 કરોડથી પણ વધી ગયા છે. બધા હિન્દુઓ જ છે, તમારા સગા ભાઈ છે, જેમને અડવાથી અને ખાવાથી બધું નષ્ટ થઈ ગયું. તેઓ નષ્ટ નથી થયા, પરંતુ તેમને સનાતન અપરિવર્તનશીલ ધર્મ નષ્ટ થઈ ગયો. જ્યારે મેટર ક્ષેત્રમાં ઉત્પન્ન થતી કોઈ વસ્તુ સનાતનનો સ્પર્શ નથી કરી શકતી,
તો સ્પર્શ કરવાથી કે ખાવાથી સનાતન ધર્મ નષ્ટ કઈ રીતે થઈ જાય? આ ધર્મ નહીં પણ કુરીતિ, ખરાબ પરિસ્થિતિ હતી. એમાં ભારતમાં સાંપ્રદાયિક વૈમનસ્ય વધ્યું, દેશનું વિભાજન થયું, રાષ્ટ્રીય એકતાની સમસ્યા આજે પણ યથાવત છે. આ કુરિવાજોના કથાનકો ઇતિહાસમાં ભરેલા છે. હમીરપુર જિલ્લામાં 50-60 કુલીન ક્ષત્રિય પરિવાર હતા. આજે તે બધા જ મુસલમાન છે. ન તો તેઓ પર તોપનો હુમલો થયેલ હતો, ન તો તલવાનો. શથી આવું થયું. અડધી રાતે એક બે મૌલવી ગામના એકમાત્ર કુવા આગળ સંતાઈ ગયા કે કોઈ કર્મકાંડી બ્રાહ્મણ સૌથી પહેલા અહીં સ્નાન કરવા આવ્યો કે તેઓએ તેને પકડી લીધો અને મોં બંધ કરી દીધું. તેની સામે તેઓએ કુવામાંથી પાણી કાઢ્યું, મોઢું માંડીને પાણી પીધું અને વધેલું પાણી તે કુવામાં નાખી દીધું. રોટલીનો ટુકડો પણ અંદર નાખી દીધો. પંડિતજી જોતા રહી ગયા, લાચાર હતા. તે પછી પંડિતજીએ પણ તેઓ સાથે લઈ જતા રહ્યા અને પોતાના ઘરમાં પૂરી દીધા. બીજા દિવસે તેઓએ હાથ જોડીને પંડિતજીને ભોજન કરવા માટે વિનંતી કરી તો તેઓ બરાડા પાડી ઉઠ્યા. અરે, તમે તો યવન છો, હું બ્રાહ્મણ, કઈ રીતે હું ખાઈ શકું? તેઓએ કહ્યું, મહારાજ, અમને તમારા જેવા વિચારશીલ પુરુષોની જરૂરત છે, ક્ષમા કરો. પંડિતજીને છોડવામાં આવ્યા. પંડિતજી પોતાને ગામ આવ્યા, જોયું કે લોકો કુવાના પાણીનો પૂર્વવત ઉપયોગ કરી રહ્યા છે. તે અનશન કરવા લાગ્યા. લોકોએ કારણ પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા, યવનો આ કુવાની પાળ પર ચડી ગયા હતા. મારી સામે જ તેમણે આ કુવાને એઠો કર્યો અને એમાં રોટલીનો ટુકડો પણ નાખી દીધો હતો. ગામના લોકો છક થઈ ગયા. પૂછ્યું, હવે શું થશે? પંડિતજીએ કહ્યું, હવે શું, ધર્મ નષ્ટ થઈ ગયો. એ સમયમાં લોકો શિક્ષિત ન હતા. સ્ત્રીઓ અને શૂદ્રો પાસેથી શિક્ષણ મેળવવાના અધિકાર ક્યારનાય છીનવાઈ ગયા હતા. વેશ્યો ધન ઉપાર્જનને પોતાનો ધર્મ માની બેઠા હતા. ક્ષત્રિયો ચારણોના પ્રશસ્તિ ગાનોમાં ખોવાયેલા હતા. એટલામાં અન્નદાતાની તલવાર વીંજણી, વીજળી ચમકવા માંડી. દિલ્હીનું સિંહાસન ડોલવા લાગ્યું. સન્માન મફત મળતું હોય તો શા માટે ભણવું જોઈએ? ધર્મ સાથે તેઓને શી લેવા દેવા? ધર્મ ફક્ત બ્રાહ્મણોની વસ્તુ રહી હતી. તેઓ જ ધર્મસૂત્રના રચયિતા, તેઓ જ વ્યાખ્યાકાર અને તેઓ જ સાચા જૂઠાના નિર્ણાયક હતા. જ્યારે પ્રાચીન કાળમાં સ્ત્રીઓને, શૂદ્રોને, વૈશ્યોને, ક્ષત્રિયોને તેમજ બ્રાહ્મણોને વેદ ભણવાનો અધિકાર હતો, પ્રત્યેક વર્ગના ઋષિઓએ વૈદિક મંત્રોની રચના કરેલી છે. શાસ્ત્રાર્થ નિર્ણયમાં ભાગ પણ લીધો છે. પ્રાચીન રાજાઓએ ધર્મના નામ પર આડંબર ફેલાવવા બદલ દંડ પણ આપેલા છે. ધર્મપરાયણોનો સમાદર પણ કરવામાં આવ્યો છે. પરંતુ મધ્યયુગમાં ભારતમાં સનાતન ધર્મનું યથાર્થ જ્ઞાન ન હોવાથી ઉપરોક્ત ગામના નિવાસીઓ એક ખૂણામાં ઊભા રહી ગયા અને ધર્મનો હાસ થઈ ગયો. કેટલાક લોકોએ તો આ અપ્રિય શબ્દ સાંભળીને આત્મહત્યા કરી લીધી. પરંતુ બધા જ લોકો પ્રાણનો અંત કેવી રીતે લાવી શકે? આથી બીજો ઉકેલ શોધવો પડ્યો. આજે પણ તેઓ વાંસ ઊભા કરીને મુશળ મૂકીને હિન્દુઓની માફક વિવાહ કરે છે. પછી એક મૌલવી નિકાહ પઢાવી ચાલ્યા જાય છે. બધા જ શુદ્ધ હિન્દુઓ છે પણ બધા જ મુસલમાન થઈ ગયા. શું થયું હતું? પાણી પીધું હતું. અજાણ્યા મુસલમાનોએ સ્પર્શ કરેલી વસ્તુ ખાધી હતી એટલે ધર્મ નષ્ટ થઈ ગયો. ધર્મ તો જાણે કે લજામણીનો છોડ છે. આ એક પ્રકારનો છોડ છે. તમે એને અડી જાઓ તો એના પાંદડા સંકોચાઈ જાય અને હાથ ત્યાંથી ઉપાડી લેતા જ તે પુનઃ વિકસિત બને છે. પરંતુ ધર્મ તો એવો સંકોચાઈ ગયો કે ક્યારેય તેનો વિકાસ થયો જ નહીં. તેઓ મૃત્યુ પામ્યા. તેમના રામ, કૃષ્ણ અને પરમાત્મા સદાને માટે મૃત્યુ પામ્યા. જે શાશ્વત હતા તેઓ મરી ગયા હતા. હકીકતમાં તે શાશ્વત નામ ઉપર કુરીતિ પ્રવર્તતી હતી, જેને લોકો ધર્મ માની બેઠા હતા. ધર્મને શરણે આપણે કેમ જઈએ? કારણ કે આપણે મરણધર્મી એટલે કે મૃત્યુ પામનારા અથવા મરણશીલ છીએ અને ધર્મ કોઈ નક્કર વસ્તુ છે જેને શરણે જઈ આપણે પણ અમર થઈ જઈએ. આપણે તો મારવાથી મરીશું, પરંતુ આ ધર્મ જે માત્ર અડવાથી અને ખાવાથી મરી જાય તે આપણી રક્ષા ક્યાંથી કરવાનો? ધર્મ તો તમારી રક્ષા કરે છે, તમારાથી વધુ શક્તિશાળી છે. તમે તલવારથી મળશો અને ધર્મ તે તો અડવાથી નષ્ટ થઈ જશે. આ કેવો ધર્મ? નષ્ટ થઈ જાય કુરિવાજો, નહીં કે સનાતન ધર્મ. સનાતન તો એવી નક્કર વસ્તુ છે જેને શસ્ત્ર કાપી ના શકે, અગ્નિ બાળી ના શકે, પાણી ભીંજવી ના શકે,
ખાનપાન તો દૂર પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલી કોઈ વસ્તુ તેને સ્પર્શ પણ ન કરી શકે તો તે સનાતન નષ્ટ કઈ રીતે થઈ શકે? આવા જ કેટલાક કુરિવાજો અર્જુનના જમાનામાં પણ હતા. તેનો શિકાર અર્જુન પણ થયો હતો. તેને વિલાપ કરતા આજીજી કરતા કહ્યું કે કુળ ધર્મ સનાતન છે. યુદ્ધથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. કુળ ધર્મ નષ્ટ થવાથી અમે અંતકાળ સુધી નરકમાં પડીશું. પરંતુ શ્રી કૃષ્ણે કહ્યું, તને આ અજ્ઞાન ક્યાંથી આવ્યું અથવા ક્યાંથી સાંપડ્યું? સિદ્ધ છે કે એ કુરિવાજ જ હતો. આથી જ શ્રી કૃષ્ણે તેનું ખંડન કર્યું અને બતાવ્યું કે આત્મા જ સનાતન છે. જો તમે આત્મિક માર્ગ નથી જાણતા તો સનાતન ધર્મમાં તમારો પ્રવેશ નથી થયો. આ સનાતન અથવા શાશ્વત આત્મા બધાની અંદર વ્યાપ્ત છે. તો કોને શોધવામાં આવે? આ વિશે શ્રી કૃષ્ણ કહે છે. ચાલો હવે આપણે જોઈએ શ્લોક નંબર 25. અવ્યક્તો અયમ ચિંત્યો અયમ વિકાર્યો અયમ ઉચ્યતે તસ્માદેવં વિદિત્વેન નાનું શોચિતુમ મહર્ષિ. આ આત્મા અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયો દ્વારા એને સમજી ન શકાય. જ્યાં સુધી ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ છે ત્યાં સુધી આત્મા તો છે જ, પરંતુ તેને સમજી ના શકાય. તે અચિંત્ય છે. જ્યાં સુધી ચિત્ત અને ચિત્તની લહેરો છે ત્યાં સુધી તે નાશવંત છે જ, પરંતુ આપણા દર્શન, ઉપભોગ અને પ્રવેશ માટે તો નથી જ. માટે ચિત્તનો નિરોધ કરો. અગાઉ શ્રી કૃષ્ણે જણાવેલું છે કે અસત વસ્તુનું અસ્તિત્વ નથી અને સતનો ત્રણેય કાળમાં અભાવ નથી. તે સત છે આત્મા. આત્મા જ અપરિવર્તનશીલ, શાશ્વત અને સનાતન અને અવ્યક્ત છે. તત્વદર્શીઓએ આત્માને આ વિશેષ ગુણધર્મોથી યુક્ત જાણ્યો. ન તો 10 ભાષાઓના જ્ઞાતાઓએ એને જોયો, ન તો કોઈ સમૃદ્ધિશાળી વ્યક્તિએ, પરંતુ તત્વદર્શીઓએ આ આત્માને જોયો. શ્રી કૃષ્ણે પહેલા જ જણાવ્યું છે કે તત્વ એટલે પરમાત્મા. મનના નિરોધ કાળમાં આત્માને પામીને તેમાં પ્રવેશ મેળવે છે. પ્રાપ્તિકાળમાં ભગવાન મળે છે અને બીજી જ ક્ષણે તે પોતાના આત્માને ઈશ્વરીય ગુણધર્મોથી વિભૂષિત જુએ છે. તે જુએ છે કે આત્મા જ સત્ય, સનાતન અને પરિપૂર્ણ છે. આ આત્મા અચિંત્ય છે. તે વિકાર રહિત અર્થાત પરિવર્તન ન પામે એવો કહેવાય છે. માટે હે અર્જુન, આત્માને આવો જાણ. આથી તારે માટે શોક કરવો યોગ્ય નથી. હવે શ્રી કૃષ્ણ અર્જુનના વિચારોમાં રહેલો વિરોધાભાસ બતાવે છે, જે સામાન્ય તર્ક છે. ચાલો મિત્રો, હવે આપણે આગળના શ્લોકો આવતા વિડીયોમાં જોઈશું. જો તમે મારી YouTube ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને મારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય હિન્દ.